વિદ્યાર્થી મિત્રો, આજે આપણે યુનિટ 1 વોટર પાર્ટ 1 માં લિસનિંગ સેક્શન વિશે શીખવાનું છે, સમજવાનું છે. નમસ્કાર, જ્ઞાન ફેસિલિટેટર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. સૌપ્રથમ આપણને સૂચના આપેલી છે રિસાઇટ એન્ડ એન્જોય, દોહરાવો અને આનંદ માણો. અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણને પોયમ આવી છે નોક નોક એટલે કે દરવાજા ખટખટાવવાનો અવાજ એટલે કે નોક નોક. આ પોયમ દ્વારા આપણને શું શીખવા મળે છે તે આપણે પોયમ વાંચતા જઈએ અને સમજતા જઈએ. નોક નોક, હુ ઇઝ ધેર? અવાજ દરવાજો ખટખટાવે છે અને કહે છે હુ ઇઝ ધેર, ત્યાં કોણ છે? આઈ એમ એ ક્લીન રિવર, હું એક સ્વચ્છ નદી છું. યુ આર વેલકમ ડિયર, તમારું સ્વાગત છે વહાલા. વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે પોયમની પહેલી સ્ટાન્જા છે એની અંદર દરવાજો ખટખટવામાં આવ્યો, તો દરવાજાની બહાર કોણ છે એવો પ્રશ્ન પૂછવામાં આવ્યો, તો એની બહાર હતું ક્લીન રિવર એટલે કે સ્વચ્છ નદી, તો તેને આવકારો આપવામાં આવ્યો. નોક નોક, ફરી દરવાજો ખખડાવવામાં આવ્યો. હુ ઇઝ ધેર, ત્યાં કોણ છે? હવે ફરીથી પૂછવામાં આવ્યું કે કોણ છે, તો એમાં જવાબ આપ્યો આઈ એમ ડર્ટી સ્મોક, હું ગંદો ધુમાડો છું. સોરી, યુ આર નોટ અલાઉડ, માફ કરજો, તમને આવવા માટેની રજા નથી, તમને પરવાનગી નથી. હવે વિદ્યાર્થી મિત્રો, બીજા સ્ટાન્જાની અંદર પણ ફરીથી દરવાજો ખખડાયો, તો દરવાજો ખખડાવતા બહાર કોણ હતું? ડર્ટી સ્મોક, ગંદો ધુમાડો. તો એને ના પાડી દેવામાં આવી કે તારું અહીંયા કામ નથી, તને અહીંયા આવવા મળશે નહીં. ત્રીજો સ્ટાન્જા, નોક નોક, હુ ઇઝ ધેર? આઈ એમ ફ્રેશ એર. હવે ફરીથી દરવાજો ખખડાયો અને ફરીથી પ્રશ્ન પૂછવામાં આવ્યો હુ ઇઝ ધેર, ત્યાં કોણ છે? તો આ વખતે કોણ છે? ફ્રેશ એર, હું તાજી હવા છું. યુ આર વેલકમ ડિયર, તારું સ્વાગત છે વહાલા. તો વિદ્યાર્થી મિત્રો, હવે ત્રીજા સ્ટાન્જાની જે ફ્રેશ એર આવ્યું એને પણ પરવાનગી આપવામાં આવી, એને ડોરની અંદર આવવા દેવામાં આવ્યો. નોક નોક, હુ ઇઝ ધેર? ફરી દરવાજો ખખડાયો અને એ જ પ્રશ્ન પૂછ્યો કે ત્યાં કોણ છે? આઈ એમ પોલ્યુટેડ એર, હું પ્રદૂષિત હવા છું. સોરી, યુ આર નોટ અલાઉડ, માફ કરજો, તમને પરવાનગી નથી. હવે દરવાજો ખખડાવતા પ્રદૂષિત હવા આવી, તો તેને પણ ના પાડવામાં આવી. ત્યારબાદ નોક નોક, હુ ઇઝ ધેર? આઈ એમ એ ડસ્ટબિન, હું એક ડસ્ટબિન છું. યુ આર વેરી યુઝફુલ, તું ખૂબ જ ઉપયોગી છે. યુ આર વેલકમ ડિયર, તારું વહાલા સ્વાગત છે. તો વિદ્યાર્થી મિત્રો, તમે અહીંયા જોયું હશે કે અહીંયા આપણે આપણા પર્યાવરણની અંદરથી શાની જરૂર છે એને આપણે દરવાજાથી અંદર એટલે કે આપણા વાતાવરણની અંદર, આપણા જીવનની અંદર પ્રવેશવા દેવાનું છે. તો અહીંયા નોક નોક કરીને ખખડાઈને એવું કહેવામાં આવે છે કે સ્વચ્છ નદી તો આપણા જીવન માટે જરૂર છે, એટલે સ્વચ્છ નદીને આવકાર આપવામાં આવ્યો. ડર્ટી સ્મોક એટલે કે એ વાતાવરણ માટે ખરાબ છે, એટલે ગંદા ધુમાડાની પરવાનગી આપવામાં ના આવી. તાજી હવા જરૂરી છે એટલે એને પ્રવેશ આપવામાં આવ્યો. પ્રદૂષિત હવાની જરૂરિયાત નથી એટલે એને પ્રવેશ આપવામાં આવ્યો. અને ડસ્ટબિન એ ખૂબ જ જરૂરી છે, જેમ કે આપણે ઘરમાં જે રોજિંદો કચરો હોય એ ડસ્ટબિનમાં નાખવાથી આપણી અંદરનો ઘરનો કચરો દૂર થાય છે, એટલે એને આવકાર આપવામાં આવ્યો, ખૂબ ઉપયોગી છે. તો વિદ્યાર્થી મિત્રો, આ પોયમ દ્વારા આપણે શું કહે છે કે આ કવિતામાં સ્વચ્છ પર્યાવરણનું મહત્વ સમજાવવામાં આવ્યું છે. નદી જો સ્વચ્છ હશે, હવા સ્વચ્છ હશે, તો આપણું પર્યાવરણ પણ સ્વચ્છ રહેશે. એટલે કે આપણે સ્વચ્છતા જાળવવી જોઈએ, પ્રદૂષણથી દૂર રહેવું જોઈએ અને પર્યાવરણને સ્વચ્છ રાખવું જોઈએ. મિત્રો, આપણને અહીંયા પ્રેક્ટિસ સેક્શન્સ આપેલ છે. ઓકે, લિસનિંગની અંદર પ્રેક્ટિસ એટલે કે અભ્યાસ. ઓકે, રાઇટ એન્ડ રિસાઇટ ન્યૂ સ્ટાન્જાસ યુઝિંગ the words plastic bag,
જંક ફૂડ એન્ડ ફ્રેશ ફ્રૂટ. વિદ્યાર્થી મિત્રો ખાસ સમજો, પ્રેક્ટિસ અભ્યાસ કરવાનો છે, તમારે એને સમજવાનું છે. સૂચનાને રાઇટ એન્ડ ડિસાઇડ, લખો અને દોહરાવો. ન્યૂ સ્ટાન્જા, નવા સ્ટાન્જા, કડીઓની આ કડી આપેલ છે. યુઝિંગ ધ વર્ડ્સ એ શબ્દોનો ઉપયોગ કરી. કયા શબ્દોનો ઉપયોગ કરવાનો છે તમારે? પ્લાસ્ટિક બેગ, જંક ફૂડ એન્ડ ફ્રેશ ફ્રૂટ. ઓકે, જેમ આપણે પોયમની અંદર નોકની અંદર જે શબ્દો આવ્યા હતા, ક્લીન રિવર, પોલ્યુટેડ એર, ફ્રેશ એર, એમ પ્રમાણે અહીંયા આવે છે પ્લાસ્ટિક બેગ, જંક ફૂડ અને ફ્રેશ એર. અહીંયા આપણને આપ્યું છે નોક, હુ ઇઝ ધેર? આઈ એમ. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા પ્લાસ્ટિક બેગ છે, તો આપણે એનો ઉપયોગ કરીશું આઈ એમ પ્લાસ્ટિક બેગ. હું એક પ્લાસ્ટિક બેગ છું. ઓકે, હવે એના પરથી આપણે કડી બનાવવાની આ રીતના. સોરી, યુ આર નોટ અલાઉડ. બરોબર, તો વિદ્યાર્થી મિત્રો અહીંયા પોયમના આધારે જ આપણે આ કડી પૂર્ણ કરવાની છે. તો અહીંયા પ્લાસ્ટિક બેગ છે જે જરૂરી નથી, એટલે આપણે એને પરવાનગી આપવાની નથી. ઓકે, જે પર્યાવરણ માટે સારું છે એને જ આપણે પરવાનગી આપવાની છે. અહીંયા હુ ઇઝ ધેર, અને અહીંયા જો વિદ્યાર્થી મિત્રો બે લીટી ખાલી આપી, અહીંયા આઈ એમ આપ્યું, તો હવે આપણે આઈ એમ નો જ ઉપયોગ કરવાનો છે. ઓકે, તો આઈ એમ જંક ફૂડ. જંક ફૂડ એટલે દાબેલી, પિઝા, બધા જંક ફૂડ કહેવાય છે. ઓકે, તો એને પણ આપણે શું કરવાનું છે? ના પાડવાની છે, એની પરવાનગી નથી. કેમ કે જંક ફૂડ છે એ વાતાવરણને બગાડે છે, સ્વાસ્થ્યને બગાડે છે. ઓકે, નોક, હુ ઇઝ ધેર. હવે આવે છે ફ્રેશ ફ્રૂટ, તો એમાં પહેલા લખવાનું આઈ એમ ફ્રેશ ફ્રૂટ અને યુ આર વેલકમ ડિયર, એને આપણે આવકાર આપવાનો છે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે આ શબ્દોનો ઉપયોગ કરીને આ કડીઓ બનાવવાની હતી. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણને સૂચના આપી છે લિસન ટુ ધ સ્ટોરી. વાર્તાનું શ્રવણ કરો, વાર્તાને સાંભળો. અહીંયા સરસ મજાની વાર્તા આપી છે ધ વોટર ફેમિલી, જળ કુટુંબ. ધ્યાનથી વિદ્યાર્થી મિત્રો સમજજો. અહીંયા પહેલા ચિત્ર આપ્યું છે, સમજી લો. રેઇન વોટર હાર્વેસ્ટિંગ, વરસાદી પાણીનો સંગ્રહ. ઓકે, અહીંયા ચિત્ર આપેલું છે એ વરસાદી પાણીનો કેવી રીતના સંગ્રહ કરો એ માટેનું અહીંયા ચિત્ર આપેલું છે. અહીંયા આપ્યું છે કલેક્શન એરિયા, એટલે સંગ્રહ કરવાનો વિસ્તાર. આ સ્ટોરેજ ટેન્ક છે, સંગ્રહ કરવા માટેની ટાંકી છે. અહીંયા પાઇપ આપેલ છે અને અહીંયા રિચાર્જ ફેસિલિટી છે. જે બોર્ડ છે એની અંદર આ વરસાદી પાણી છે એમાં જાય એટલે બોર્ડ છે એનું પાણી ઉપર આવે, એટલે કે ફરીથી રિચાર્જ થાય. ઓકે, હવે આપણે સ્ટોરી વાંચતા જઈએ, સમજતા જઈએ. ઇન એ સ્મોલ વિલેજ lived a wise farmer. એક નાના ગામમાં એક સમજદાર ખેડૂત પર્વતભાઈ રહેતા હતા. એન્ડ his wife સરિતાબેન, અને તેમની પત્ની સરિતાબેન. એક નાના ગામમાં એક સમજો ખેડૂત પર્વતભાઈ અને તેની પત્ની સરિતાબેન રહેતા હતા. Everyone called them the water family. દરેક જણ તેમને વોટર ફેમિલી, જળ કુટુંબ કહેતા હતા. Because they valued water like gold. કારણ કે તેઓ સોનાની જેમ પાણીની કિંમત સમજતા હતા. પર્વતભાઈ had built a ખેત તલાવડી in his field and a large underground tank at home to store rain water. પર્વતભાઈએ તેમના ખેતરમાં એક ખેત તલાવડી અને એક વિશાળ ભૂગર્ભ ટાંકો વરસાદી પાણીના સંગ્રહ કરવા માટે ઘરે બનાવ્યો હતો. વિદ્યાર્થી મિત્રો, ખેત તલાવડી તમે આ રીતના તમારા ખેતરની અંદર જોઈ હશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, પર્વતભાઈ આવી ખેત તલાવડી અને એક વિશાળ અંડરગ્રાઉન્ડ ભૂગર્ભ ટાંકો વરસાદી પાણીનો સંગ્રહ કરવા તેમના ઘરે બનાવ્યો હતો, જે આપણે ચિત્રની અંદર જોયું છે. Their 3 daughters also loved saving water. તેમની 3 દીકરીઓને પણ પાણીનો બચત કરવાનો શોખ હતો.
Varsa was the eldest. વર્ષા સૌથી મોટી હતી. She was a mechanic. તે એક મેકેનિક કારીગર હતી. She fixed any leaking tap. શીશો તેણી કોઈ પણ નળ ટપકતો જોવે તો તેને રિપેર કરી દેતી હતી અને ઠીક કરી દેતી હતી. Vari the second often gave speeches in school and the panchayat on water conservation. બીજા નંબરની વારી અવારનવાર શાળામાં અને પંચાયતમાં પાણી સંરક્ષણ વિશે ભાષણ આપતી હતી. The youngest Jarna reminded everyone by singing. સૌથી નાની ઝરણા દરેક જણને ગીત ગાઈને યાદ કરાવતી. Water is a necessity. પાણી એ જરૂરિયાત છે. Water is life. પાણી જીવન છે. Water is the soul. પાણી આત્મા છે. Saving it is our goal. અને પાણી બચાવવું એ આપણો ધ્યેય છે. એવું ગીત ઝરણા ગાઈને લોકોને પાણીની બચત વિશે સમજાવતી. But the other villagers were careless. પણ ગામના અન્ય લોકો બેદરકાર હતા, કેરલેસ હતા. One morning their neighbor Raju was washing his bike with a pipe. એક સવારે તેમના પાડોશી રાજુભાઈ પાઇપથી તેમની બાઇકને ધોઈ રહ્યા હતા. Water was flowing everywhere. બધી જ જગ્યાએ પાણી વહેતું હતું. સરિતાબેન gently advised him to use a bucket instead. સરિતાબેને નરમાશથી તેને બદલે એક ડોલનો ઉપયોગ કરવાનું સૂચવ્યું. But Raju laughed and said. પણ રાજુ હસ્યો અને કહ્યું, We have plenty of water. આપણી પાસે પુષ્કળ પાણી છે. Look at the river and wells. નદી અને કૂવાને જુઓ, કેટલું બધું આપણી પાસે પાણી છે, એવું રાજુએ સરિતાબેનને કહ્યું. Even when little Jarna warned him, he ignored her. નાની ઝરણાએ તેને ચેતવણી આપી ત્યારે પણ તેને તેની અવગણના કરી. Many villagers behaved the same way. ઘણા ગામના લોકો પણ આ જ રીતે વર્તાવ કરતા. આવું જ એમનું વર્તન હતું. After 2 years, the village faced a terrible drought. 2 વર્ષ પછી ગામના લોકોએ એક ભયંકર દુષ્કાળનો સામનો કર્યો. The river dried up. Wells became empty. નદી સુકાઈ ગઈ. કુવા ખાલી બન્યા. And people had no water even to drink. અને લોકોને પીવા માટે પણ પાણી ન હતું. Raju sat sadly with an empty pot and admitted he had been foolish.
રાજુ ખાલી ઘડો લઈને ઉદાસ થઈને બેઠું અને સ્વીકાર્યું કે તે મૂર્ખ હતું. The villagers realized their mistake and decided to approach પર્વતભાઈ. ગામ લોકોને તેમની ભૂલનો અહેસાસ થયો અને તેમને પર્વતભાઈનો સંપર્ક કરવાનું નક્કી કર્યું. Ashamed, they went to his house. શરમાઈને તેઓ તેમના ઘરે ગયા. રાજુ said, we wasted water. રાજુએ કહ્યું, અમે પાણીનો બગાડ કર્યો. Please help us. કૃપા કરીને અમારી મદદ કરો. Kind hearted Parvatbhai welcomed them and shared water from his underground tank. દયાળુ પર્વતભાઈએ તેમનું સ્વાગત કર્યું અને તેમના ભૂગર્ભ ટાંકામાંથી પાણી વહેંચ્યું. Which still had plenty of stored rain water. જેમાં હજુ પણ પુષ્કળ વરસાદી પાણીનો સંગ્રહ હતો. Just then, ત્યાર પછી તરત જ the district collector arrived to inspect the crisis. ત્યાર પછી જિલ્લા કલેક્ટર કટોકટીનું નિરીક્ષણ કરવા આવ્યા. He noticed the dry village. તેમને સૂકા ગામનું ધ્યાન દોર્યું. But એમણે સૂકા ગામને પણ જોયું, પણ also saw પર્વતભાઈ's green farm. અને એ પણ જોયું પર્વતભાઈનું લીલું ખેતર. વિદ્યાર્થી મિત્રો, અહીંયા જો જિલ્લા કલેક્ટર અહીંયા જે અછત હતી દુષ્કાળની એની તપાસ કરવા આવ્યા તો એમને જોયું કે ગામ તો સૂકું છે પણ પર્વતભાઈનું ખેતર તો લીલુંછમ છે. This family is safe because they respected water. આ કુટુંબ સલામત છે કારણ કે તેઓ પાણીનો આદર કરતા. વિદ્યાર્થી મિત્રો, તમે જોવો છો ને કે પાણીનો જો આપણે આદર કરીએ એનું માન જાળવીએ તો કેટલો આપણને ઉપયોગ થઈ શકે છે એ આ કુટુંબ દ્વારા આપણને શીખવા મળે. ઓકે, he told the villagers. તેમને ગામજનોને કહ્યું કે આ કુટુંબ છે એ સલામત છે, એ પાણીનો આદર કરે છે. તમે પાણીનો આદર નથી કરતા એટલે તમારું ગામ સૂકું છે. રાજુ promised to change and asked for guidance. રાજુએ પરિવર્તન માટેનું વચન આપ્યું અને માર્ગદર્શન માંગ્યું. The collector agreed to provide government support to build underground tanks for all on one condition. They must promise to harvest rain water. કલેક્ટરે સરકારની સહાયથી દરેક ઘરે ભૂગર્ભ ટાંકો બનાવી આપવા માટેની સંમતિ આપી. ઓન વન કન્ડિશન, એક શરત પર કે તેઓએ વરસાદી પાણીનો સંગ્રહ કરવો જોઈશે એવું વચન આપવું પડ્યું. The villagers worked hard with પર્વતભાઈ's help. ગામના લોકોએ પર્વતભાઈની મદદથી સખત મહેનત કરી. Soon every house had a tank. અને ટૂંક સમયમાં દરેક ઘરે એક ટેન્ક હતી, ટાંકો હતો. The following year also brought less rain. ત્યાર પછીના વર્ષે પણ
ઓછો વરસાદ પડ્યો. But this time the village was prepared. પણ આ વખતે ગામ તૈયાર હતું. Their tanks were full and no one suffered. તેમના ટાંકા ભરેલા હતા અને કોઈને કોઈ સહન કરવું પડતું ન હતું. કોઈ પાણીની તંગી હતી નહીં. At last everyone understood ઝરણા's song. અને છેલ્લે દરેક જણને ઝરણાનું ગીત સમજાયું. Water is a necessity. Water is life. Water is the soul. Saving it is our goal. Truly, water is life. અને પાણી એ જરૂરિયાત છે, પાણી જીવન છે, પાણી આત્મા છે અને પાણી બચાવવું એ આપણું ધ્યેય છે અને ખરેખર પાણી એ જીવન છે. તો વિદ્યાર્થી મિત્રો, આ વાર્તા દાણા ધ વોટર ફેમિલી જે સ્ટોરી છે એ દ્વારા આપણે સમજાયું કે આપણે પણ પાણીનો યોગ્ય ઉપયોગ કરવો જોઈએ, એનો બગાડ કરવો જોઈએ નહીં અને વરસાદી પાણીનો સંગ્રહ કરીને આપણે પાણીનો બચત કરવી જોઈએ. ઓકે વિદ્યાર્થી મિત્રો. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો પ્રેક્ટિસ આપેલ છે, અભ્યાસ જે આપણે સ્ટોરીનો અભ્યાસ કર્યો એમાં તમે કેટલું સમજ્યા એના આધારે આપણે અહીંયા જવાબ લખવાના છે. Read the sentences and write true or false. વિદ્યાર્થી મિત્રો આપણે આ સેન્ટેન્સ વાંચવાનું છે અને ટ્રુ અને ફોલ્સ લખવાનું છે. સાચું ટ્રુ એટલે અને ફોલ્સ એટલે ખોટું. પર્વતભાઈ એન્ડ સરિતાબેન વેર અનએજ્યુકેટેડ. પહેલું સેન્ટેન્સ છે આપણે વાંચ્યું તો એ સેન્ટેન્સમાં એવું કહેવા માંગે છે કે પર્વતભાઈ અને સરિતાબેન એ અભણ હતા. પણ આપણે જ્યારે અભ્યાસ વાંચ્યું અને સમજ્યા તો આપણને ખ્યાલ આવ્યો કે પર્વતભાઈ અને સરિતાબેન તો ભણેલા હોય, શિક્ષિત હોય તો જ આટલું સરસ મજાનું આયોજન કરી શકીએ એવું આપણને અંદાજો આવી શકે છે. એટલે આ વિધાન કેવું છે? ખોટું છે. અને અહીંયા આપ્યું છે અનએજ્યુકેટેડ, અભણ ન હતા પણ શિક્ષિત હતા, એટલા માટે આ વિધાન ખોટું પડશે. ઓકે. ઝરણા used to sing songs and slogans to stop water waste. કારણ કે ઝરણા હતી એ દરેક જણને આ ગીત ગાઈને સમજાવતી હતી. નંબર 3, the villagers later built underground tanks for rain water. ગામના લોકોએ પછીથી પાણીનો સંગ્રહ કરવા માટે ભૂગર્ભ ટાંકા બાંધ્યા. તો આ શું આવશે? સાચું આવશે. બરોબર. જ્યારે પર્વતભાઈને સમજાવ્યું, કલેક્ટરે, સરકારે એમને સહાય કરવાની મદદ કરી ત્યારે. ઓકે વિદ્યાર્થી મિત્રો, એટલે ટ્રુ સાચું આવશે. નંબર 4, the village had enough water even during less rain the next year. ગામ પાસે પૂરતું પાણી હતું, આવતા વર્ષે ઓછો વરસાદ પડ્યો તે દરમિયાન પણ. તો આ વિધાન પણ કેવું આવશે? સાચું આવશે. ઓકે વિદ્યાર્થી મિત્રો. ત્યાર પછી પ્રેક્ટિસ સેક્શનમાં આપણને પ્રશ્ન આપેલા છે. નંબર 1, what did the villagers do during the shortage of water? પાણીની અછત દરમિયાન ગામ લોકોએ શું કર્યું હતું? તો આન્સર લખવાનું વિદ્યાર્થી મિત્રો. The villagers realized their mistake and decided to approach પર્વતભાઈ for help. ઓકે, એમને એમની ભૂલ સમજાઈ હતી અને તેઓ પર્વતભાઈ પાસે એની મદદ માટે ગયા હતા. નંબર 2, what made the water family different from others in the village? ગામમાં વોટર ફેમિલી છે એ બીજા લોકો કરતા કેવી રીતે અલગ બને છે? તો આપણે આન્સર માટે લખવાનું. The water family made different from others in the village because they valued water like gold and built a large underground tank at home to store rainwater. Okay, number 3, how did the government help the villagers? સરકારે કેવી રીતે ગામના લોકોને મદદ કરી? આન્સર નંબર 3, the government helped the villagers support to build underground tanks for all the villagers on the condition that they promised to harvest rain water. Number 4, why do you like the water family? Share your answer with your friends. તમને શા માટે વોટર ફેમિલી ગમે છે? આ જવાબ તમારે તમારા મિત્ર સાથે શેર કરવાનો છે, એને કહેવાનો છે. ઓકે, તો તમે આ રીતના લખી શકો છો. આઈ લાઈક ધ વોટર ફેમિલી બીકોઝ દે વેલ્યુડ વોટર. ઓકે, એના સિવાય પણ તમને કેમ ગમે છે એનું કારણ તમે તમારી રીતે લખી શકો છો. નંબર 5, ઇઝ ધેર એની પર્સન ઇન યોર એરિયા લાઈક મેમ્બર્સ ઓફ ધ વોટર ફેમિલી? શું તમારા વિસ્તારમાં વોટર ફેમિલી જેવું કોઈ સભ્ય છે? જો હોય તો તમારે યસ લખવાનું, નહીં તો નો. મારા એરિયામાં કોઈ નથી એટલે હું નો લખું છું. તમારા એરિયામાં હોય તો તમે યસ લખી શકો છો.
ઓકે વિદ્યાર્થી મિત્રો, આ રીતે આપણે ક્વેશ્ચનના આન્સર લખવાના હતા. અને વિદ્યાર્થી મિત્રો બીજું ખાસ યાદ રાખવાનું કે આપણે પ્રશ્ન છે બધા જુઓ સાદા ભૂતકાળની અંદર આવ્યા છે, બરાબર, મેડ, ડીડ, અને અહીંયા સાદો વર્તમાનકાળ છે, બરોબર. એટલે જેવો ભૂતકાળમાં હોય તો એનો જવાબ પણ ભૂતકાળમાં આપવાનો છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, ત્યારબાદ પ્રેક્ટિસ સેક્શનમાં આપી છે લિસન એન્ડ રિપીટ, સાંભળો અને પુનરાવર્તન કરો. તો હું બોલીશ, તમે એને સાંભળો, પછી તમે એને પુનરાવર્તન કરો. પહેલા સાંભળો. વેલ્યુડ લાઈક ગોલ્ડ. હવે વિદ્યાર્થી મિત્રો તમે બોલો વેલ્યુડ લાઈક ગોલ્ડ. ત્યાર પછી અંડરગ્રાઉન્ડ ટેન્ક. હવે તમે બોલો વિદ્યાર્થી મિત્રો અંડરગ્રાઉન્ડ ટેન્ક. હવે સાંભળો વોટર કોન્ઝર્વેશન. હવે તમે બોલો વિદ્યાર્થી મિત્રો વોટર કોન્ઝર્વેશન. ત્યાર પછી જેન્ટલી એડવાઇઝડ. તમે બોલો વિદ્યાર્થી મિત્રો જેન્ટલી એડવાઇઝડ. ઓકે. ત્યાર પછી ટેરિબલ ડ્રાઉટ. હવે તમે બોલો વિદ્યાર્થી મિત્રો ટેરિબલ ડ્રાઉટ. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો તમે પણ બોલતા જાઓ અને મહાવરો કરતા જાઓ. ત્યાર પછી આપણને નીચે પેલું છે સૂચના ડિસ્કસ ઇન ધ ક્લાસ. વર્ગમાં ચર્ચા કરો. યુ મે યુઝ યોર મધર ટંગ. તમે તમારી માતૃભાષાનો ઉપયોગ કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણને થોડા પ્રશ્નો આપેલા છે. એ પ્રશ્નની ચર્ચા તમારે વર્ગમાં કરવાની છે. તમને જો અંગ્રેજીમાં ન ફાવે તો તમે તમારી માતૃભાષામાં પણ આની ચર્ચા કરી શકો છો. પહેલો પ્રશ્ન છે ઇફ there is water shortage in your area, what step would you take? જો તમારા વિસ્તારની અંદર પાણીની અછત થાય તો તમે શું પગલાં લેશો? આની ચર્ચા તમારે તમારા મિત્રો સાથે વર્ગમાં કરવાની છે. ઓકે. નંબર 2, how can you practice water conservation in your school? તમે તમારા શાળાની અંદર જળ સંરક્ષણ વિશે અભ્યાસ કેવી રીતે કરશો? ઓકે. નંબર 3, what would you do if you someone leaving a tap open at home or at school? કોઈક ઘરે અથવા શાળામાં નળ ખુલ્લો કરેલો હોય અને તમે એને જોઈ જાઓ નળ ચાલુ રાખતા, તો તમે શું કરશો? ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આ 3 પ્રશ્ન છે. 3 પ્રશ્નોની ચર્ચા તમારે વર્ગમાં કરવાની છે. ઓકે વિદ્યાર્થી મિત્રો. ત્યાર પછી થોડા સ્પેલિંગ છે જે તમારા વોકેબ્યુલરી માટે તમારે અંગ્રેજીમાં સારું આવડત આવે એ માટે જરૂરી છે. તો ચોક્કસ વિડીયોને પોઝ કરીને આ સ્પેલિંગ તમારા નોટબુકની અંદર નોટ કરી લેજો. અને વિદ્યાર્થી મિત્રો તમને આ વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટની અંદર ચોક્કસ કરજો.